જીગુ આયા તો બોલો. જો મારી વાત સાંભળ. આ છે ને ગામમાં મીટિંગ થઈ હતી. હા તો મેં તો ભૂલાઈ નહોતા ને એટલે તને કહી દઉં અત્યારે. પછી મને ભૂલાઈ જાય ને તો ખોટું થાય. હા ગામમાં મીટિંગ થઈ હતી ને એટલે આપણે સરપંચ બદલવાના છે, સમજાણું? હવે કોઈક યુવાન સરપંચ રાખવાનો છે, યુવાન. સરપંચ બદલીને શું છે? આ સરપંચ તો હારા જ છે ને આપણે જે છે. અરે હવે આ હું એની ઉંમર થઈ ગઈ છે, સમજાણું? હવે આની વિચારધારા હે ઓલી છે. આ ગામમાં તને ખબર છે ને કોઈ કામે નથી થતા, એટલે છે ને બધાએ નક્કી કર્યું છે એવું કે આ વખતે કોઈ વડીલને સરપંચ નથી બનાવવાનો, આમ યુવાન હોય ને એને સરપંચ બનાવવાનો છે. એટલે આપણા ગામનો ઓલો નહીં મહેન્દ્ર, એ ઊભો રહેવાનો છે સરપંચ, એટલે એને મત દેવાનો છે. આ ભૂલાઈ જાય નહીં, યાદ રાખજે. પણ મહેન્દ્રભાઈ શું કરીને દે? આ સરપંચ સિંહ હંધુય કામ તો કરે છે, હંધાઈ જરૂરિયાતને પૂરી પાડે છે, પછી તમને સરપંચ બદલાવીને છે હું જરૂરિયાત પૂરી પાડે છે? હે હા ગામમાં કાંઈ વિકાસ દેખાણો તને? ક્યાંય દેખાણો? આપણા ગામના રોડ રસ્તા જો, હે ગામમાં કાંઈ સુવિધા છે? હંધી સુવિધા છે. આ બાજુના ગામમાં છે ને એના કરતા આપણા ગામમાં બમણી સુવિધા છે. હા જો અવેડો નવો બંધાયો, આ રોડ કેડીઓ તો સારી કરાવી આપણે ખેતર સાવાની અંતર, પણ ચોમાસું આવે અને ગારો થાય અને રોડ ખરાબ થાય એમાં સરપંચ બિચારા શું કરે? એને ઉપરથી રૂપિયા મળે એટલું જ કરાવે ને. અરે એ રૂપિયા તો મળે જ છે, પણ રૂપિયા ખાઈ જાય છે. અને આમાં શું કરે ખબર તને? આજુબાજુના ગામવાળાને વ્યાજે રૂપિયા હોત દે છે, એ તને ખબર છે? અને એ પૈસા બધા ખાઈ જાય ને, આપણા ગામના કોઈ નથી દેતો, એકલો એકલો જ ખાય બધું. તો ખાવા દો નહીં, એનો હક હશે ને, રૂપિયા ખાતા હશે. આપણને તો આપણા હકનું મળે જ છે. આપણે ભગવાને જમીન આપી છે ને, એમાંથી આપણે રૂપિયા કમાઈએ છીએ ને, બસ તો પછી આપણે તો કમાઈ છે, પણ આ ગામમાં તો ખારું થવું જોઈએ ને. આ સરપંચ કઈ ખારું તો કરવો જોઈએ ને. હંધુ બિચારા કરે તો ખરી, પણ તમે બધાને છે ને એવું છે કે આ જોઈએ ને ઓલું જોઈએ ને ઓલું જોઈએ ને, એવું હંધુ તમને લોકોને જોયા કરે. લ્યો કરો વાત, મારી વાત સાંભળ. આ છે ને કોઈ યુવાન સરપંચ આવે ને તો એની વિચારધારા સારી હોય, સમજાણું? એટલે કંઈક વિકાસ ગામનો વધારે થાય. આ કેડિયું ખાલી સારી કરાવી દીધી, બાજુના ગામમાં આમ જો બધા બીજા ગામમાં આપણે જાવી છે તો કેવામાં આરસીસીના રોડ કરેલા હોય છે, આપણા ગામમાં જાય ભેલા આપણે જરૂર પણ નથી ને. અને ખોટા એવા રૂપિયા બગાડવા બિચારા સરપંચ એની જગ્યાએ જવું. ગૌશાળા કેવી કરાવી છે, હજી હમણાં વૃદ્ધાશ્રમ ખોલવાના છે આપણા ગામના સરપંચ, તો એ ક્યાંય કોઈ ગામમાં છે? આ સેવાનું કામ કરે છે. આ તું એમ કહેશો આ રસ્તો સારો કરાવ્યો, બાજુના ગામમાં જો આખા આરસીસી કરેલા છે, આપણા ગામમાં ક્યાંય છે ક્યાંય ગામમાં? બાજુના કોઈ ગામમાં ગૌશાળા છે? આપણા ગામમાં ગૌશાળા છે. આજુબાજુમાં ક્યાંય વૃદ્ધાશ્રમ છે? આપણા ગામમાં વૃદ્ધાશ્રમનું મુહૂર્ત થઈ ગયું છે, 6 મહિના વૃદ્ધાશ્રમ થઈ જાય. વૃદ્ધાશ્રમની કરીને એ તો એને તો પૈસા વધી ઈ જ ખાય છે ને. અને આવડો મહેન્દ્ર ઊભો રહેવાનો છે ને જે, હે એ ગામમાં બધાને રૂપિયા આપવાનો છે, સમજો? વગર મહેનતના, થોબે એટલે બધા એને મત દેવાના છે. તો આપણે દઈએ તો આપણને મળે ને પૈસા. આપણે થોબે રૂપિયા લઈને કરવું છે હું? આપણા ઘરમાં હરામનો રૂપિયો નથી જોતો હો. હા, અને લાવતાય નહીં. અને જોવો એને મત દેવાનો નથી મહેન્દ્રને. આપણા ઘરમાં ભગવાનને દયાથી હંધુય છે, એટલે આપણે હરામનો 1 રૂપિયા આપણા ઘરમાં ન ખપે. અને રહી વાત બીજી મહેન્દ્રની, તો મહેન્દ્રની તમને ખબર છે કે કેવો મવાલી છે? ગયો તો શહેરમાં, ખબર છે ને, બાપાની હંધી મિલકત લૂંટાઈ નાખી. આ બાપાના નો વડે ને, ગામમાં શું કોઈના વાળવાના છે? અરે પણ ઈ શહેરની વાત હતી, હવે તો ગામડામાં આવી ગયો છે ને. અને એ છે ને પૈસા વાળો છે, સમજાણું? એટલે કદાચ ગામમાં જ્યાં પૈસા ઘટે ને તો એ પૂરા પાડે ને બધા વિકાસ કરે. વાતને સમજ તું મારી? હા, તમે મને લાગે રૂપિયા વાહે તમે હાવ ગાંડા થઈ જાઓ. તમને રૂપિયા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. અરે આખું ગામ પણ ગામ તો ગમે એ કરે, તમારા ગામની બધું કરો ને. તમારા ગામને હમુકાની હારી શિખામણ દેવી જોઈએ કે જે સરપંચ છે ને એ હારો છે, આપણે બદલાવાની જરૂર નથી. નવો સરપંચ કેવો આવે કેવો નહીં, એના કરતા 10 ગણા રૂપિયા વધારે ખાય તમે શું કરી લેવો? આમ તો કાંઈ ખાય જ છે ને, રૂપિયા બધા ખાતા હોય એને ખાવા દે. પણ આપણે શું છે, તમને ખબર છે? તમે જોવા ગયા તા? અરે પણ આખું ગામે નક્કી કર્યું છે, મેં એકલા થોડું કર્યું છે નક્કી? તમારે વિરોધ કરે ને ગામનો? મારે એકલા નો કામ વિરોધ કરવો જોઈએ? હું નથી દેવાની સરપંચ ને મત, તમારે દેવા હોય તો દેજો. હા તો જો તું કેવી છો, આ આખું ગામ દે, તું એકલી મત દે તું જીતી જવાનું છે? આમ હંધી બાયું ને હું કેવા જાય, કોઈ બાઈ મત દેવા નહીં જાય, કારણ કે હું છે ને હાસા હોય ને હારા હોય ને એની બાજુ રહું છું. અને આ મહેન્દ્ર તો શેરમાં ખબર છે ને છાપામાં આવ્યું હતું, કોકની ઉપર નજરે બગાડી હતી ખરાબ એણે. હું વાત કરે છો? હા, પણ એ જો એ જે હોય એ આપણે કઈ લપ નથી કરવાની થતી. આ ગામ હોય ને અહીંયા આપણે રહેવું પડે, આપણે બધાની ભેળું રહેવું છે, આપણે એકલા નથી રહેવું. જો આપણે પછી મત ઓલાને દેવું ને તો ગામ આપણને તારવી નાખી, ખબર છે ને? એમ થોડી કોઈ ગામ તારવી નાખે આપણને. અંધાઈ કરતા ખાનદાની ખોયડું તો છે આપણું, આપણા ખોયડાનું નામ તો બોલાય છે, અને એમ આપણને કોણ તારવતું તું? એ જા તું છે ને જે તારે બનાવવાનું છે બનાવી જા, બટેટાનું શાક જા. મને મજા આવી છે ને બનાવે. હવે હું ખબર જ હતી તો તું મજા આવી જ બનાવવાની છો. આ વખતે તો આ વરસ બહુ ભારે છે હો આપણા હાટું. વરા તો સારું મૂળ આવ્યા જ કરે ને. એમ ધંધામાં કેમ તેજી મંદી આવે, એમ આપણે ગામડામાં
વરહ સારું વરહ મોડું એવું આવ્યા કરે. આપણા ગામમાં છે ને આ વર્ષે ચૂંટણી છે ને, હા, તો તમારી સામે કોણ ઊભું રહેવાનું છે ખબર છે? કોણ ઊભું રહેવાનું છે? ઓલો આપણા ગામનો ઓલો મહેન્દ્ર નહીં, હા, એ તમારી સામે ચૂંટણીમાં ઊભો રહેવાનો છે. મહેન્દ્ર હા એ સરપંચની ચૂંટણીમાં ઊભો રહેવાનો છે? હા, એ આ ગામના બધા માણસ છે ને એને મોઢે મેં સાંભળ્યું હતું કે આ વખતે તો આપણા ગામનો છે ને ઓલો મહેન્દ્ર એ સરપંચની સામે ચૂંટણીમાં ઊભો રહેવાનો છે. હા, હા, તે તમને શું કહું, આ તમે ગામનું એટલું સારું સારું કરો છો કામ બધું, આ રસ્તા સારા કરાવો છો, આ બધાને આપણા ગામમાં બજારમાં ઓલા સંડાસ બાથરૂમ છે એ બંધાઈ દીધા, પાણી ટાંકો મુકાઈ દીધો, બે બોરિંગ ગળાઈ દીધા, પાણીનું કેટલું સુખ કરાવી દીધું આપણા ગામમાં. તો આ બધા ગામના દેખાતું નહીં હોય? એમાં હું આ પબ્લિક કહેવાય સમજ્યા, અને એનું કાંઈ નક્કી નહીં કોને મત આપે ને કોને ન આપે. આ તો ઓલા આ મહેન્દ્ર મને લાગે એકવાર તો એ શહેરમાં ગયો તો તે તૂટી ગયો તો તૂટી ગયો તો ત્યાંથી સુરત મૂકીને ભાગીને આવ્યો છે. આવ્યો એટલે એને રૂપિયા તો હોય જ, માણસ ને તૂટે ને તો એવું કંઈ નથી કે એ ધંધામાં તૂટી ગયો હોય, પણ બધાના રૂપિયા એને ભેગા કર્યા હોય અને પછી એમ કહી દે મારે ખોટ ગઈ. લીધો 100 રૂપિયા દેવા હોય ને ત્યાં 20 રૂપિયા આપે, 20% ચૂકવણું કરી નાખે એટલે ભાઈ રાજા. એ રૂપિયા બધા આયા લઈને આવ્યો છે અને આયા મને એવું લાગે છે કે એને એ બધાને છે ને રૂપિયા આપવાનો છે મત દેવા માટે. ખરીદે મત આને એમ કહેવાય. એ કઈ સારું થોડું છે હે? આ તો એક દાન જેવું છે, મત લેવો એટલે ઈ દાન લેવું જેવું છે. અને લોકોને તો એટલી આશા હોવી જોઈએ ને કે આપણા ગામમાં જે સરપંચ બને છે એ આપણા ગામનું ભલું કરે છે કે નહીં, એ આશા હોય. હવે તમે અત્યાર સુધી બધાનું સારું કર્યું છે તો હું આ બધા બાડા હશે, આંધળા છે, દેખાતું નહીં હોય એને કે તમે કેટલું આ ગામ હાટું બધું કર્યું છે? જો મહેન્દ્ર સરપંચ બને કે ગમે બને, પછી એને કાકા એ બને કે ગમે બને, આ ગામનો ગમે વ્યક્તિ સરપંચ બને, મારે કાંઈ વાંધો નથી. મારે તો છે ને ખાલી આ ગામનું સારું જોવું છે. આ ગામ જે આપણું અત્યારે સુખીથી રહે છે ને એમ જ રહેવું જોઈએ, કોઈ વાતનું કોઈને દુઃખ ન આવવું જોઈએ. પછી સરપંચ હોય કે ન હોય બસ. અને સરપંચ હોય શું, કારણ કે આ બસ બધાને સમાધાન કરાવે, કાંઈ રોડ રસ્તા હોય સારા કરાવે, પાણીની કાંઈક અગવડ થઈ હોય તો એ સરખું કરાવે, એટલે સરપંચ હોય. તો એવું કંઈ બધા કામ કરાવ્યા કરે ને તો મારે કાંઈ વાંધો નથી, ભલે ને બને. હાશી વાત છે, પણ મને નથી લાગતું કે મહેન્દ્ર ચૂંટણીમાં ઊભો રહે એની જીતે, કદાચ જીતી જાય તો એ આ ગામનું તો ભલું નહીં જ કરે. આ મને પૂરેપૂરો વિશ્વાસ છે. નો જ કરે, પણ હવે આ ગામવાળા બધા આંધળા થઈ જાય તો આપણે કંઈ આખા ગામવાળાને કંઈ સમજાવવા ન જઈએ કે. અને માણસ તૂટી ગયો છે, ખોટો માણસ છે સમજાય, પણ હવે આંધળી આ પ્રજા છે ને બધી આંધળી છે સમજાય, એને કાંઈ દેખાતું જ નથી. જો ગામનું ખરાબ કરશે તો પછી ગામને ભોગવવું પડશે. હવે એમાં આપણે તો શું કરીએ કે. હા, ગામના લોકો એને હાથે કરીને પગમાં કુવાડા મારે, એમાં આપણે શું કરી? નકર બધાને ખબર છે હે, આંગણવાડી છે આપણા ગામમાં, ન્યાય તમે બધા છોકરાઓ હાટું કેટલું સારું કરી દીધું. કેટલા તો બગીચામાં કેમ હોય લસર પટી ને આ બધા હિંચકા ને બધું તમે નખાઈ દીધું. ખુદ તમે તમારા પોતાના ખિસ્સાના પૈસા વાપરેલા છે, મને ખબર છે. એ તો કહું છું, મારે છે ને ગામ પહેલું પછી આ બીજું બધું. અને મહેન્દ્ર ઉભો રહ્યો એની જગ્યાએ જો કોઈક બીજો સારો વ્યક્તિ ઉભો રહ્યો હોત ને તો મને કાંઈ વાંધો નહોતો. કારણ કે મહેન્દ્રમાં હજી મને એમ વિશ્વાસ નથી લાગતો કે એ સારા કામ કરીએ, કે આ ગામ માટે સારું કરીએ કે એવો મને વિશ્વાસ નથી. તમારી વાત હાશી છે. હા, મહેન્દ્ર સારું કામ તો નહીં જ કરે, ગમે એમ થઈ જાય. અને પછી જ્યારે એ સરપંચ તરીકે ચૂંટાઈ જાય અને ગામમાં આવશે અને 1-2 વર્ષ કાઢશે ને ત્યારે ગામને પસ્તાવો થાય. આ મારા શબ્દો યાદ રાખજે. હા, ત્યારે બધાને એમ થાય કે આની કરતાં તો આને મત ન આપ્યા હોત ને તો સારું હતું. આ સરપંચ બન્યો ને પછી તો આપણું ગામ હતું નહોતું થઈ ગયું છે. એ તો જ ભાન થાય. કાંઈ નહીં, જે થાય ને હારા હાટું થાય. તમારે છે ને કાંઈ વધારે ઉપાધિ નહીં કરવાની. જો અમુકનું સારું તમારા સરપંચમાંથી કદાચ પોરો મળે ને તો આપણે ઘરમાં લાટ કામ છે, ક્યાં કાંઈ કમી છે કરશું. બીજું હું મારે ઉપાધિ મારી આ સરપંચ ન બનવું એની નથી, મને ઉપાધિ છે ને આ ગામની છે. ગામનું ભલું નહીં થાય ને તો હું અંદરથી હળગી જાય, પણ હું કાંઈ કરી નહીં શકું. પાછો સરપંચનું પદ તો હોય નહીં મારી પાસે. હવે હું કંઈક સરકારી કચેરીમાં જાઉં તો હું મોઢું લઈને જાઉં, કંઈક સત્તા હોય તો કંઈક હું કરી શકું.
કાંઈ નહીં કરવાનું. આપણે હું પછી ભલે બધા એની પાસે જતા, મહેન્દ્ર પાસે, ભલે બધી માંગ કરતા, ખબર પડે ને એને તે કેવી માંગુ પૂરી થાય છે. અહીંયા તો આવે તો તરત તમે બધા કામ કરી દેતા હતા. એક કામ કોઈ દી અટવાનું નથી. 10 દી નો થયા હોય ને તો એ કામ થઈ ગયું હોય. આવો સરપંચ છે ને કોકસ ગામમાં ભાગ્યે જોવા મળે, બાકી છે ને આવા સારા સરપંચ ક્યાંય હોતા જ નથી. આ તમે છે ને ઈમાનદાર છો. કારણ કે હું છે ને રૂપિયા ખાવા હાટું થોડો સરપંચ બનું છું, આ ગામનું ભલું કરવા માટે બનું છું. એટલે પછી મારે જે પૈસા આવે એ બધા હું ગામમાં જ વાપરું છું, એટલે ગામનું સારું થાય છે. અને બીજા ગામમાં તો સરપંચને રૂપિયા ખાઈ જાય, જેટલા આવે બધા ખિસ્સામાં નાખી દે, પછી ગામ તો શું કરે આમાં? હું એ તો કહું છું, તમે પોતાના ખિસ્સાના વાપરેલા છે, બધાને ખબર જ છે. જે થવું થાય, આપણે બહુ બળતરા નહીં કરવાની. શું કે તમારી ચૂંટણીની તૈયારી? ચૂંટણીની તૈયારી જોરમાં હાલે છે, અને તને તો ખબર જ હોય કે શું હાલે છે. મને તો ખબર જ હોય ને, આ ગામમાંથી વાતો મળે છે મને કે ચૂંટણી તો તમે જ જીતવાના છો. તો હું જ જીતું ને, બીજું છે કોણ મારી સામે ઊભું રહેવા વાળું? ઓહો, જૂના સરપંચ છે એને કોઈ મત દેવાનું નથી, કારણ કે હું રહ્યો યુવા સરપંચ બનીશ કે નહીં, એટલે લોકોને રસ છે યુવા સરપંચમાં. આ પીઢ સરપંચ હોય ને કાંઈ કામ કરી ન શકે, યુવાનો આરે પગથી પગ મળાવીને હાલી ન શકે. હું અંધી વાત હાસી, એ આપણે જીતીએ એ સારું છે, પણ આ થોડોક તમે દારૂ આ જે પીઓ છો ને એ બંધ કરી દો ને તો સારું. હવે બંધ ન કરવાનો હોય, એ તો થોડોક વધશે. એનું કારણ છે કે હું સરપંચ બનીશ ને એટલે આપણે ડેલે મોટા મોટા માણસો અધિકારીઓ આવે એટલે એની હારે છે ને થોડાક કહુંબા પાણી લેવા પડશે. એટલે ખાલી દેખાડો જ કરવાનો એમ? હા, તો દેખાડો કરીશ ને તો જ બધા મને મત આપશે, નકર કાંઈ આ ગામ કાંઈ બહુ હારીનું નહીં કે મને મત દે. હે તમે છે ને આ ગામના સરપંચ બનવાના છો, તમે કઈ ધારાસભ્ય, મુખ્યમંત્રી કે વડાપ્રધાન નથી બનવાના, એટલું મગજમાં યાદ રાખજો. અરે ગાંડી, તું મગજમાં યાદ રાખ, હું સરપંચ બની જાઉં ને એટલે આ ગામનો વડાપ્રધાન જ કહેવાવ. એ ક્યાં ભૂલસ? વડાપ્રધાને તમે એવા વળી હું સારા કામ કર્યા છે તે તમે વડાપ્રધાન બનો? હે કઈ કામ કર્યું છે તમે? મને તો નથી લાગતું કે આ ગામમાં કોઈ સારું કામ કર્યું હોય. આ તો બાંધી મુઠ્ઠી લાખની. અરે સારું કામ ન કર્યું હોય ને તોય મને બધા મત દે, કારણ કે મેં બીજા એવા કામ કર્યા છે ને આ ગામમાં જે આ માજી જે આ જૂના સરપંચ છે ને એ નથી કરવાના. એ હંધી વાત હાશે. આ ગામના કંઈક સારા કામ કરો ને. આ તમે પૈસા ખવડાવીને, મને તો એવું જ લાગે છે પૈસા દો છો ને તમે આ જીતવા માટે. અરે એમને કોઈ ચૂંટણી જીતતું હોય, આ તું કેવી વાત કરે છો? આ બધા કામ કરવા જ પડે. અને જે અચાનક સરપંચ છે ને એ જે કામ નથી કરી શક્યા ને આ ગામમાં, એ કામ મેં સરપંચ નથી તોય કરી નાખ્યા છે. બોલ. એટલે જ મને ખબર પડી કે આ છે ને તમને પૈસાનો પાવર છે. હે આમ પૈસાનો પાવર ન કરાય. પૈસા છે, પૈસા હોય ને તો જ ચૂંટણીઓ જીતાય, કારણ કે બે આ છે રૂપિયા છે ને વેચવા પડે તો જ લોકો મત આપે ને આપણી ઉપર વિશ્વાસ કરે. આમ જો આય એ સરપંચે આપણા ગામના ખેડૂતો માટે કાંઈ કરી નથી ગયા, અને હું સરપંચ નથી ને તોય તે ગામના ખેડૂતો હાટું ગ્રાન્ટ પાસ કરાવી. શું કામ ખબર? કે આ ઉપરના અધિકારીઓ છે ને એ બધે મારી વગ છે, બધા ઓળખાણ છે. હોય જ ને, તમે પૈસાનું રોકાણ કરો છો તો એ તો રહેવાની જ છે. કઈ તમે કઈ એમને કઈ તમે મહેનતથી જ સેવા નથી કરતા હો કોઈની. આ બધું પૈસાથી જ કરાવડાવશો, પણ આ નો કરે હો, ક્યારેક આ ભૂલ નડે આપણને જ. કાંઈ નડે નહીં વાલી, આમાં કાંઈ એવું ન હોય. આ પહેલાં તમે રોકાણ કરો ને એટલે એ છે ને ફળ બનીને ડબલ થઈને પાછા આવશે. તું જો એકવાર ખાલી સરપંચ બની જાવ ને પછી તું જો મારો. જો નસીબનું પાનું અત્યારે હવરું હોય ને એને ઊંધું વળતા કાંઈ વાર ન લાગે, એટલું યાદ રાખજો. આ નસીબ કહીને લોકો છે ને સાનામાના બેહી રહે. આ ઘરમાં બેહવાથી નસીબ ખુલે નહીં, એના માટે મહેનત કરવી પડે. આ હું જે રોકાણ કરું છું ને એ આ હંધુય અત્યારે છે ને મહેનત છે, એટલું સમજી લેજે. મારે જ સમજવાનું નહીં. હા તમે સમજો ને, આ એક દારૂ મૂકી દો ને તો એ સારી વાત છે. એટલો બધો ક્યાં પીવું છું ભાઈ? હવે કારક અઠવાડિયામાં 2-3 વાર આ કંઈક કોઈક અધિકારીઓ આવ્યા હોય, મહેમાન હોય તો ડેલા બેહીને કહુંબા પાણી લઈ લઈએ, એમાં ત્યાં કઈ પીધો ન કહેવાય. તમારે તો પાછા ભાઈબંધ દોસ્તારું એવા કે હારે પીતા હોય, જાણે આમ કેમ પ્રસાદી લેતા હોય એમ માનતા હશો ને. આમ જો આ વટ છે ને, વટ ગામમાં એમને નથી પડતો. અહીંયા 5 જણા આવીને બેહે ને એ આ મને જોઈને બેહે છે, મારા વટને જોઈને બેહે. એને ખબર છે કે જો આ મહેન્દ્ર સરપંચ બની ગયો ને પછી આપણા ગામમાં કોઈ કામ અટકવાના નહીં.
એ ભૂલા હો, એ તમને જોવે છે એટલે કે આપણી પાસે રૂપિયા છે એટલે. જો હમણાં રૂપિયા ન હોય ને ભણનો દીકરો એકેય ઉમરો ન સડે. લ્યો આવો તમારે જવું પડે હામું. એટલે જ કહું છું કે રૂપિયો છે ને એ જ માણસને ખેંચીને લાવે ને આ રૂપિયો છે ને એટલે જ હું ચૂંટણી જીતી. આ લોકો ગામના છે ને હંધાઈના મોઢે એક જ નામ છે કે મત દેવો તો મહેન્દ્રને. જોઈએ છીએ હવે શું થાય છે. હા, એના કરતાં હજી કહું છું પાછા વળી જાવ. હવે પાસા બાસા વળવા હાટવા પગલું નથી ઉપાડ્યું. આમ જો આમ ગામમાં બધા મારી વાટ જોતા હશે. હું જાઉં ગામમાં. હા જાઓ. હા, મેં તમે કોઈ દી કોઈનું માયના છો તે મારું માનો. અરે માનવા હાટું તો તને અહીં લાવ્યો છું, થોડુંક માનું જ છું. બરાબર, સરપંચ બની જાવ પછી તું કેમ થાય તું પછી તો તારે હાવે નહીં માનો. અરે ઉપાધિ કરીમાં ગામની બાયું તું કેમ કરશે? હા, મારે એવો પાવર નથી કરવો. હું જી છું એ બરાબર છું. બા હું શું કહું કે હવે થારું છે ને તમને આ ઉધરહનું? ક્યાં સારું છે? તું જોવે તો છે, ખાઈએ નથી હકતી, આખો દી ઠો ઠો કરું છું. અને આ જો અરડુસો લીધો ને ઘરના ઓહડિયા કરું છું, તોય નથી સારું થતું. મારે તમને દવાખાને લઈ જ જવાના છે, પણ હમણાં છે ને મારે આ ચૂંટણી છે ને તે જરીક પ્રસાર કરવા જવાનું છે, સમજ્યા? રેલા ડોબા, આ ચૂંટણીને ને મારી માંદગીને હું લેવા દેવા? હું એમ કહું કે દવાખાનું અત્યારે ખુલ્લું હોય તો ખુલ્લું હોય, અડધી કલાક પછી ખુલશે, બરોબર? તો અડધી કલાક પછી જ મારે ત્યાં જવાનું છે. હા રાજભાઈ, રામ રામ. એ રામ 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 રામ. કેમ છે? મજા મજા તો કે તો સારું. હવે આમ જો હા આ મારે છે ને પૈસાની થોડીક અગવડતા આવી છે, બરાબર? એટલે આજે મેં તને પૈસા આપ્યા છે ને એ તારે મને દેવા જોઈએ, કારણ કે આ ચૂંટણી માંથી આવે છે ને એટલે આ થોડાક પ્રસારના કામમાં મારે લગાડવાના છે. એટલે ચૂંટણી આવે છે ને પ્રસારના કામમાં લગાડવા છે, હું કઈ સમજ્યો નહીં. આમ મારો ભાઈબંધ મહેન્દ્ર ને હા 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 ઉભો રહેવાનો છે ને ચૂંટણીમાં આ વખતે મત દેવાનો છે બધાને આપણે એને, સમજાણો? એટલે એક મિનિટ, મત એને દેવાનો છે એમ નહીં હો? અમે પહેલેથી છે ને આ નરેશ શેઠને જ મત આપીએ છીએ. હવે એને હવે આ વખતે શું છે, હવે આપણા ગામને યુવાન સરપંચની જરૂર છે. હવે આ ડોહામાં શું રાખ્યું છે, એની ઉંમર થઈ ગઈ, એનું મગજ નથી હાલતું હતું, ગામમાં કાંઈ વિકાસ નથી કરતો. પણ એ હાસો માણસ છે, એ બધી વાત પણ મને છે ને એ માણસ ગમે છે. બા હાસી વાત કે ખોટી વાત? હારાસ જો, નરેશભાઈની ભલે ઉંમર થઈ ગઈ છે, પણ એના અનુભવ કેટલા અને કેટલા કામ કર્યા છે, અને ઉપર સુધીની પહોંચ છે. આમ આપણા કામ કરાવી દે આમ. બા તમને ખબર ન હોય તો કહી દો, મારી વાત સાંભળો. અને તું શું મંડાણો હે નરેશભાઈ હારો માણસ છે. હું હારો માણસ છે કેમ? આ ગામમાં આપણા ગામમાં જે આરસીસી રોડ છે બાજુના ગામમાં જોઈ જા, આપણા ગામમાં એક બનાવી અવેડો બનીને ગૌશાળા બનાવી, બીજું શું કર્યું એને કહેતો મને? કાંઈ કર્યું? એ વાત તારી હાસી, પણ આ માણા હાસો છે. હું હાસો છે હે ડો? હા કાંઈ હાસો નથી. આ ગામમાં કેટલા રૂપિયા આવ્યા તને ખબર છે કામ કરવા? કેટલા? હે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા આવ્યા છે. 3 થી 4 કરોડ? હા સમજો, હપ કરી ગયો. આ વાત હાસી છે. એટલે મારે તને ખોટો કઈનો ફાયદો? તારે ને મારે કઈ લેવા દેવા કઈ વેર છે? હે હું તને ખોટું શું કામ કહું? એ રાજ્યા, તું ઈ કઈ પૈસા ને કાગળિયા જોઈને આવ્યો છે કા પૈસા જોઈને આવ્યો છે? એ આપણો નરેશ શેઠ છે ને બહુ ભગવાનનું માણસ છે. ઈ ગામમાં જેટલું આપણો વિકાસ કરે તેટલું તો કોઈ નથી કરતું. અરે બા હું ભગવાનનું માણસ છે, હા એક નંબરનો હરામી માણસ છે. ખાવ ધરો છે, ખાવ ધરો, રૂપિયા બધા ખાઈ જતો. મારી સાંભળો, મને ખબર કેમ પડી આ વખતે ચૂંટણીમાં મહેન્દ્ર ઉભો રહેવાનો છે. એ મારો ખાસ ભાઈબંધ, એને મને બધી વાત કરી, આખી હિસ્ટ્રી બતાવી મને. તો ઈ તો તને કહે જ ને. લે, જો ઈ તમને લોકોને આવી વાતો કરે અને તું એમ કહેશે કે આ બાજુના ગામમાં આરસીસી રોડ થઈ ગયો ને ઓલું થઈ ગયું ને પેલું થઈ ગયું, એ એને ચૂંટણી જીતવી છે ને એટલે એને કરાવ્યું છે. પણ અમને જો, અમને તો અમારું રળિયામણું ગામ ગમે છે. રોડ ભલે ને નથી થયા, ધૂળિયા રોડ છે, પણ અમને તો ઈ જ ગમે છે. તમારું ગામ છે, મારું ગામ જ છે ને. પણ હું વિચારું છું તમને ખબર છે, હવે આપણે સરપંચ ફેરવી ને, હવે મને એક વાત જણાય તો, હા આ નરેશભાઈ સરપંચ હતા, હા હા તને નથી ફાયદો છો મને બતાવે? ફાયદો તો હું ફાયદો? તું તે અક્કલ મઠો. ફાયદો ગામને થાય, આને ફાયદો કરાવીને હું કામ છે? બા વાત કરે છે. એક મિનિટ લે તારા બા શું કહેતો હતો? ગામને ફાયદો થઈ સારું છે, તને ફાયદો નથી થયો. બસ ના ના બા, થોડીક વાત તો વિચારો. મારી વાત સાંભળો. ઓ ભૂલ થઈ ગઈ રાજભાઈ. હાલે હાલે ભાઈ બંધ. હા, હું શું કહું, હવે હું મહેન્દ્રભાઈને મત આપું તો મને કઈ ફાયદો થાય એ કયો? મોટો ફાયદો કર થાય. બોલ. હાશે ને? હા પૂછું. હું
એક તો તારી પાસે પૈસા નથી, હે તારે મને પૈસા દેવાના છે. બીજું તારી કાંઈ જમીન જાગીર તારી પાસે નથી. હવે જો તું મહેન્દ્રને મત આપે તો આ ગૌસરની જમીન છે ને 2 વીઘાનું કટકું પડ્યું છે, તાર નામે કરાવી દે. હા છે ને હે હા, અને બીજી વાત, જેટલા મત દે ને એટલાને મહેન્દ્ર ખોબે ખોબે પૈસા દેવાનો. બા તો હારામાં હારું થઈ જાય આપણે. તું ક્યાં આની વાતોમાં આવી જાય છે? આ તો લ્યો વાતોના વડા ને વહુ ગધેડે ચડ્યા. એને કીધું ને તે માનીએ લીધું, અને આ બધી ચૂંટણી પતી જાય, મહિલો આવી જાય, પછી હું તને કોઈ જમીન દેવાનું? જો બા તમારે એક તો ઉધર છે, ઈ કેટલી વાર આપણે દવાખાને ગયા તોય હારી નથી થઈ. પૈસા આવે ને તો હું તમને અમદાવાદ લઈ જાય. મારે ન જાવું. એ એવા છે ને એવા અનિતિના રૂપિયા મારે દવા નથી કરાવી. હું મરવાનું પસંદ કરે. ભાઈ એવું કાંઈ ન હોય બા. જો મારી વાત સાંભળ, હા. આ બા ને છે ને ઉંમર થઈ ગઈ ખબર ન પડે. બા મારી વાત સાંભળો, આ નરેશભાઈ સરપંચ છે, કોઈ દી તમારે ઘેર આવ્યા પૂછ્યું ભારતી બેન તમને કેમ છે કેમ નહીં, કોઈ દી પૂછ્યું નહીં? પૂછે ન પૂછે મને ખબર જ હોય. અરે પણ મારી વાત તો સાંભળ. ઈ ગામમાં ઘરે ઘરે જાય તો પછી ગામના કામ ક્યારે કરે? ઈ નો આવે ને એમાં જ હારું છે, પણ જ્યારે આવે ને ત્યારે સા પાણી પીને જાય છે. બા હો વાત ની એક વાત, આ વખતે મારી વાત સાંભળ, હા તું મને શાંતિથી મળ ને, તને બધું સમજાવું. વાંધો હે? નહીં તમ તાર. આ જોઈજે જરાક મતનું. હા અરે આ અંગૂઠો હવે છે ને હે હાર વાર બરોબર. આજ મારે અહીંયા આગળ કામ છે, બેરણાને મળવાનું છે. વાંધો નહીં, અને કામ હોય તમે ફોન કરજે, હું તરત વહી આવે. હા, હો વાંધો ભાઈ. નહીં. નવરો પડે એટલે આવીને સીધો. હા એલા એ આ રાજીયાની વાતમાં આવ્યો, અને જો આ તું આમાં પડ્યો ને ઘરમાંથી ધકેલી મૂકીશ લાત મારીને. બા હવે ભાઈ આમાં તમને ખબર ન પડે, આપણે છે ને મત હવે મહેન્દ્રભાઈ ને જ દેવાનું થાય છે. હો વાત ની એક વાત. તું મહેન્દ્ર ને મત દે, પછી જો હું તને ઘરમાંથી કાઢું કે નહીં. ગધેડે બેહાડીને કાઢું. હાલો અત્યારે જ દવાખાને તમને લઈ જાવ. હાલો મારે ન જાવું. હાલો ને, એ જા, તો હું ઉધરસ ની બાટલી લેતો આવું છું. તું જા અહીંયાથી. સૌ તો ખરી કેમ જાય છે, અને આ રાજ્યો આખા ગામનો ઉતાર છે, આવા બધાયને ઈ સડાવે છે.